નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપ ભટ્ટ આપ સૌનું આ ગુજરાતીના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કાવ્ય 9 સુધીનો બહુ સારી રીતે એક આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા આપણે અભ્યાસ કર્યો. હવે પછીનો જે આપણે પાઠ ભણવાના છીએ એના માટેની કાંઈક પૂર્વ ભૂમિકા બાંધું તો જેમ જેમ આ ઇન્ટરનેટ ટેકનોલોજીનો જેમ જેમ યુગ આવતો ગયો એમ આપણી પહેલાંની જે પ્રાચીન જૂના સંભારણા હતા, રેડિયો છે, મેજર છે, પત્ર છે, આ બધી વસ્તુ, ટપાલ, આ બધી વસ્તુ ધીમે ધીમે ઓછી થતી ગઈ છે. કદાચ બંધ થઈ ગઈ એવું પણ કહીએ તો કદાચ ખોટું ન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર પણ આપણને બહુ સારી રીતે ટેકનોલોજી અને પત્ર કે જે પ્રાચીન સમયનું એક આપણું સંભારણું જ બની ગયું છે. હવે આપણને કોઈને એમ કીધું કે પત્ર લખીને કયો, ટપાલ લખીને બતાવો, તો કોઈને ખબર જ ન પડે ટપાલ કેમ લખવી, શું કામ, બસ બધા વોટ્સએપ કરી દો. અરે વોટ્સએપ નહીં બેટા, પત્ર. એ વસ્તુ ક્યારેય કોઈને મળતી નથી, કારણ કે માણસ માટે અત્યારે ટેકનોલોજી એટલું બધું સર્વસ્વ બની ગયું કે કદાચ માણસે પોતાની જૂની યાદગીરીને ભૂલી ગયો છે. સાથોસાથ આપણા ગુજરાતને રળિયામણું ગુજરાત કીધું. એ શું કામ ગરવી ગુજરાત કીધું, શા માટે? આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ પાઠમાં પ્રકૃતિનું સૌંદર્ય, એની શ્રેષ્ઠતા, એની ભવ્યતા, એની ચરમ સીમા સુધીનું લેખકે બહુ સારી રીતે વર્ણન કરેલું છે. સાથોસાથ આપણા જ ગુજરાતના એક પ્રદેશ ડાંગ જિલ્લો, એ ડાંગ જિલ્લાની જે કુદરતી એક સુંદરતા છે, એ કુદરતી સુંદરતાની સાથે સાથે એની ભવ્યતા, એની વિશાળતા, એની પવિત્રતા, આ બધી વસ્તુ લેખકને કંઈક પ્રસન્ન કરી દે છે એવી છે. આપણે પીપીટીમાં જોશું થોડું ઘણી બધી વસ્તુઓ, પણ સાથોસાથ આપણી ભારતીય સંસ્કૃતિને કોઈ વ્યક્તિએ ભૂલવી ન જોઈએ. એ આપણી ભારતીય સંસ્કૃતિ કે જેમાં નદીને લોકમાતા માનવામાં આવે છે, એ જ વસ્તુ આપણને કવિએ, લેખકે આ પાઠમાં આપણને સાર્થક થતી બતાવી છે. પાઠની અંદર આપણને નર્મદાનું ઉદ્ગમ સ્થાનથી લઈ અને નર્મદા ગુજરાતમાં કેવી રીતે આવે છે એ નર્મદાનું ખૂબ સારી રીતે વર્ણન કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, નર્મદા શબ્દનો અર્થ બહુ રળિયામણો છે, બહુ સુંદર છે. શબ્દ શું છે? નર્મદા. આ નર્મદા શબ્દને આપણે અલગ કરીએ ને તો એવો શબ્દ બને નર્મ પ્લસ દા. નર્મ શબ્દનો અર્થ થાય આનંદ અને દા શબ્દનો અર્થ થાય આપનારી. તો વિદ્યાર્થી મિત્રો, આનંદ આપનારી એવી નર્મદા કે જે આપણા ગુજરાતમાં એવું કહી શકાય કે આ નર્મદા છે એ આપણી ગુજરાતની જીવાદોરી સમાન છે. શું કામ જીવાદોરી સમાન? કારણ કે આ ગુજરાતનું પૂરેપૂરું પાણી આ નર્મદા પૂરું કરે છે. એટલા જ માટે કીધું છે, સબિંદુ સિંધુ સુસ્ખલત તરંગ ભંગ રંજિતમ દ્વિષત્સુ પાપ જાત જાત કારી વારી સંયુતમ ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. આ નર્મદા આવી પવિત્ર છે, એનું એક એક ટીપું પણ પવિત્ર છે. એવી નર્મદાની વાત આપણને આ પાઠની અંદર ખૂબ સારી રીતે કરેલી છે. એમાં નદી, એને માતા માનવામાં આવે છે. આ બધી વસ્તુની ખૂબ સારી રીતે વાત કરી છે. આદિવાસી પ્રજાતિ કે જે આદિવાસી પ્રજાતિ અત્યારે આપણને ક્યાંક ક્યાંક જ જોવા મળે છે, એ આદિવાસી પ્રજાતિનો પહેરવેશ, ત્યાંની રહેણી કહેણી, ત્યાંના રીત રિવાજો, તેમના વાજિંત્રો, તેમનો પોશાક, આ બધી વસ્તુનો લેખકે બહુ સારી રીતે આ પાઠની અંદર ઉલ્લેખ કરેલો છે. જોઈએ પાઠનું શીર્ષક શું છે, પાઠના લેખક કોણ છે. પાઠનું શીર્ષક છે ડાંગ વનો અને. શું કામ કવિએ ડાંગ વનો અને કહીને ઊભા રહી ગયા? લેખક પાસે શબ્દો જ નથી, કારણ કે હવે શું લખવું આ ડાંગ જિલ્લા માટે. એ ડાંગ જિલ્લા માટે વાત શું કરવી એ લેખકને ખબર નથી. એટલા માટે જ કવિએ લખ્યું છે ડાંગ વનો અને. કોણે લખ્યું છે? મહેન્દ્રસિંહ પરમાર.
વિદ્યાર્થી મિત્રો, ડાંગ જિલ્લાનું આપણે ઉપર છેલ્લું એક સરસ મજાનું ડ્રોનથી લીધેલું એવું સરસ મજાનું આપણે એક ફોટો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણો ડાંગ જિલ્લો શું છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હોય આ ડાંગ આખું વન છે, ડાંગ ફોરેસ્ટ છે. આ ડાંગ જિલ્લો કદાચ આપણે ભારતમાં બીજે ક્યાંય આવી સુંદરતા, આવી પવિત્રતા અને આવું પ્રાકૃતિક સૌંદર્ય જોવા ન મળે એવી વસ્તુ આપણને ગુજરાતમાં જોવા મળે છે. એ ડાંગ જિલ્લો જે તમને અહીંયા આ વસ્તુ દેખાય છે, આ વસ્તુ છે આખી ગિરમાળનો ધોધ અને આ આખી છે ગીરા નદી. એ ગીરા નદી કદાચ કોઈ વ્યક્તિ ભૂલી ન શકે એવી પવિત્ર સરસ મજાની નદી અને એનો ધોધ. વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર લેખકે બહુ સારી વાત કરેલી છે. જોઈએ આપણે કવિ પરિચય તરફ આગળ પ્રયાણ કરીએ તો કાવ્યની અંદર કવિએ બહુ સારી રીતે આપણને આ ડાંગ જિલ્લો, ડાંગનું પ્રાકૃતિક સૌંદર્ય અને પોતાની જાતને કેટલી વાર આ ડાંગ જિલ્લામાં જઈ અને પ્રસન્નતા અનુભવાડી છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, માણસને અત્યારે પ્રકૃતિ નથી જોવા મળતી. દિવસે ને દિવસે આ શહેરનો એટલો બધો બેફામ વિકાસ થતો જાય છે જેને લીધે કદાચ પ્રકૃતિનું માણસ નિકંદન કાઢી રહ્યો છે, એને નાશ પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે. એ જ વસ્તુને કંઈક દૂર કરતો આ પાઠ છે. જોઈએ આપણે શું કીધેલું છે. કવિ પરિચય આપણે મેળવીએ તો સૌથી પહેલા કવિનું નામ છે મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. તેમનો જન્મ 2/10/1967 સુરેન્દ્રનગરના એક કુકણા ગામમાં તેમનો જન્મ થયો હતો. વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા હતા. વિદ્યાર્થી મિત્રો, વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક બહુ સારી એવી ઉપાધિઓ તેમણે પ્રાપ્ત કરેલી છે. તેમના ગદ્ય પ્રવાહીની આગવી ભાત છે. એમના ગદ્ય પ્રવાહી, એમના જે કાંઈ લખાણ હોય છે, એમના જે પાઠ હોય છે એ બીજા કરતાં બહુ અલગ હોય છે. બધાયની લખવાની રીત અલગ અલગ હોય. આ કલમ વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો કે માણસને આ કલમ ક્યાંની ક્યાં પહોંચાડી શકે, પણ એનામાં જો આવડત હોય તો. એટલા માટે જ તેમના ગદ્યની આગવી ભાત છે. ભાત એટલે કે એક પ્રકારની રીત છે. એવી રીત કે એના જેવી કોઈ વ્યક્તિ બીજું કોઈ લખી જ ન શકે. આગળ જોઈએ તો પ્રથમ નામે વિવેચન સંગ્રહ છે, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ છે અને રખડુનો કાગળ નામે એક નિબંધ સંગ્રહ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ કવિ પરિચય તો મેળવ્યો. હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે લેખકના પુસ્તકો છે એ આપણે જોયા કેવા કેવા પુસ્તકો છે. હવે આપણે આગળ નજર કરીએ તો સાહિત્ય ઝરણા ઉપર નજર કરીએ તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે, આપણો આ નિયમ છે કે સૌથી પહેલા કોઈ પણ પાઠ હોય કે કોઈ પણ કાવ્ય 4 માર્કના સવિસ્તાર પ્રશ્ન માટે આ ચારેય વસ્તુ 4 માર્કનો જે સવિસ્તાર પ્રશ્ન આવે છે એ સવિસ્તાર પ્રશ્નની અંદર આ ખૂબ જ જરૂરી છે. કારણ કે બીજા કરતાં આપણા પ્રશ્નમાં કંઈક અગત્યતા હોવી જોઈએ, કંઈક વધારે સારું હોવું જોઈએ. એ વસ્તુ આપણને આ પાઠમાં, આ બધી વસ્તુ બહુ સામાન્ય છે. બીજી કાંઈ વસ્તુ યાદ નથી રાખવાની. ખાલી શું, સર્જક એટલે કે લેખકનું નામ કોણ? મહેન્દ્રસિંહ પરમાર. સર્જન શું પાઠનું નામ છે? તો કે ડાંગવનો. અને સાહિત્ય પ્રકાર શું છે? તો કે નિબંધ. અને મૂળ કૃતિ રખડુનો કાગળમાંથી. વિદ્યાર્થી મિત્રો, આની વચ્ચે એક ઉપનામ પણ આવે, પણ એ ક્યારે આવે? જ્યારે કોઈ પાઠના લેખકનું કે કવિનું ઉપનામ હોય તો. બાકી આટલી 4 વસ્તુ તો કોમન છે, હોય જ. અને આ પણ મૂળ કૃતિ પણ વસ્તુ એવી છે કે અમુકમાં હોય ને અમુકમાં ન હોય. બાકી આપણને આ 3 વસ્તુ તો યાદ હોવી જ જોઈએ. આપણે વિદ્યાર્થી મિત્રો, આપણી પેપર સ્ટાઇલમાં 4 માર્કના જોડકા પણ પૂછાય છે આ જ કર્તા કૃતિના આધારે. એ 8 માર્કના જોડકા પૂછે એમાં પણ આપણે ધ્યાન રાખવું. એટલા માટે આ વસ્તુ યાદ રાખવા જેવી. જોઈએ આપણે આ પાઠમાં આપણે અંદર પ્રયાણ કરીએ પહેલા આપણે જોઈએ છીએ કે આજકાલ મોબાઈલ અને ઇન્ટરનેટના કારણે વોટ્સએપ અને બ્લોગનું ચલણ વધ્યું છે. આ ઇન્ટરનેટ, આ ટેકનોલોજી, આ મોબાઈલ, એને લીધે વોટ્સએપ અને બ્લોગ એટલે કે કોઈ એક વ્યક્તિ પોતાનું એક આખું બ્લોગ બનાવે, એક એકાઉન્ટ બનાવે, કોઈ એક વેબસાઇટ બનાવે કે જેની અંદર એ માણસ પોતાના કાંઈક પણ પ્રતિભાવ,
પોતાના અંગત અભિપ્રાય, પોતાના કંઈક વાતો, પોતાનું કંઈક જ્ઞાન, આ બધી વસ્તુ ત્યાં શેર કરી શકે, લોકોને બતાવી શકે, જણાવી શકે. અને એને કારણે પત્ર લેખન છે એ નહિવત બની ગયું છે. નહીં જેવું કોઈને હવે ખબર જ નથી. પત્ર લેખન ક્યાં સુધી ખબર હોય? કોર્સમાં આવતું હોય ને પત્ર લખવું એટલી ખબર હોય, બાકી કાંઈ ખબર હોય નહીં. તો એ ટેકનોલોજીને કારણે આપણી પહેલાંની જે વસ્તુ છે પત્ર લેખન, એને ખૂબ નુકસાન પહોંચ્યું છે. છતાં પત્રમાં જે રીતે મુક્ત મને અભિવ્યક્તિ થતી હોય તેની મજા અલગ જ હતી. એ પત્ર આપણે લખીએ, તમે મજામાં હશો, અમે પણ મજામાં છીએ. હવે એ બધી વસ્તુ આપણે એમાં લખીએ તો એની મુક્ત રીતે આપણે, કોઈની ટેન્શન ન હોય, કોઈની ચિંતા ન હોય. આમાં ચિંતા હોય, વોટ્સએપમાં મેસેજ કરીએ તો ઓનલાઈનમાં બધું સેવ થતું હોય છે, તો બરાબર ને. પત્રમાં એવી કાંઈ ચિંતા નહીં, જે હોય એ કાગળ ઉપર છે, કાગળ ફાડી નાખ્યો એટલે પૂરું, લ્યો. સમજાણું? આગળ કીધું એની અભિવ્યક્તિ એવી, એની મજા જ કંઈક અલગ હતી. એટલે કદાચ હું શબ્દોમાં ન વર્ણવી શકું એવી મજા હતી. આગળ જોઈએ તો કે આવા પત્રો કાયમી માટે આપણા માટે સંભારણા બની ગયા, એક યાદગીરી બની ગઈ કે ભાઈ પત્ર હતા, છે નહીં, પત્ર હતા એટલા માટે જ કદાચ આ વસ્તુ કીધેલી છે. જોઈએ આપણે આગળ આ નિબંધ, એનો પરિચય મેળવીએ. તો આ નિબંધનો પરિચય મેળવીએ એની પહેલાં આપણે જોઈએ કે ડાંગ જિલ્લો, આપણી નર્મદા નદી, એ ડાંગના પ્રવાસો શું છે, આ બધી વાતની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાના છીએ. જોઈએ શું છે. લેખકે કરેલા નર્મદા કિનારાના અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક પત્ર રૂપે પોતાના પિતાજીને લખે છે. લેખકને એવી ઈચ્છા થઈ કે ભાઈ મારે રૂબરૂ નથી કહેવું, મારે ફોનથી નથી કહેવું, મારે ત્યાં જઈને પણ નથી કહેવું, મારે પત્ર લખીને કરવાનું છે. એટલે શું કીધું લેખકે? તો કે નર્મદા નદી, એના કિનારા અને ડાંગ જંગલોના પ્રવાસના સંસ્મરણોને, એટલે કે યાદગીરીઓને, સંભારણાને, એને લેખક કહે કે મારે પત્ર રૂપે મારે મારા પિતાજીને, મારા પપ્પાને લખવું છે. જેમાં લેખકનો રખડું સ્વભાવ એટલે આપણે ક્યારેક સાંભળતા ચોરના માથાની જેમ રખડે છે, એવું નહીં. અહીંયા કીધું રખડું સ્વભાવ એટલે કે ફરવાના સ્વભાવવાળા. નાનામાં નાની વસ્તુ જોવાની બહુ મજા આવે, એકને એક જગ્યાએ 10 વખત જવું પડે ને તોય મજા આવે, એવી વ્યક્તિ હતા. સંવેદનશીલ હૃદય હતું, એકદમ લાગણીશીલ. આમ પ્રકૃતિ જોવે એટલે લેખક એકદમ લાગણીશીલ બની જાય. સાથોસાથ કવિ પોતાની સાથે સાથે બીજા કવિનો પણ ઉલ્લેખ કરે છે. કવિ રાજેન્દ્ર શુક્લ, એને કવિ ભૂલતા જ નથી લેખક, એની પણ વાત આમાં કરેલી છે. અને પાછી કીધું સૌંદર્ય દ્રષ્ટિ. માણસોની દરેકે દરેકની જોવાની રીત અલગ અલગ હોય છે. હું કંઈક અલગ રીતે જોતો હોય, તમે બધા વિદ્યાર્થીઓ પણ કંઈક અલગ રીતે જોતા હોય, તો એ બધાની સૌંદર્ય દ્રષ્ટિ જોવાની રીત અલગ અલગ હોય છે. એટલા માટે જ આપણે ત્યાં કહેવત છે ને, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવું આપણે જોઈએ ને એવું આપણને દેખાય. એવું જ છે ને, કમળો હોય એ પીળું ભાળે. એટલે શું? હું ખરાબ હોય મને બધાય ખરાબ જ દેખાય, હું સારો હોય બધાય મને સારા જ દેખાય. એ જેવી આપણી જોવાની રીત. લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ સંબંધ છે. લેખક પોતાની જાતનો સંબંધ નર્મદા નદી સાથે એવો અદ્ભુતપણે વર્ણવ્યો છે, કદાચ એવો કોઈ બીજા વ્યક્તિએ નથી વર્ણવ્યો. કારણ કે આ નર્મદા નદી, મેં શરૂઆતમાં કીધું, આનંદ આપનારી નદી છે. એ નદી અમરકંટકથી લઈ ફરતી ફરતી, ઉછળતી, કૂદતી, ઠેકડા મારતી, એકદમ શાંત બની, ગંભીર બની અને એ આપણા ગુજરાતમાં આવે છે. તો આ ભેખડવતી નર્મદા, એ નર્મદા લેખકને ખૂબ પ્રિય છે. એમાં નાહવું, કાલાંતરોની સૃષ્ટિમાં વર્ષોના વર્ષો સુધી નાતા રહેવું, બહુ સરસ મજાનું છે. રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય અને ત્યાંના લોકોની વિશેષતા અત્યંત લાઘવથી વર્ણવી છે. લાઘવથી શબ્દનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો ખબર છે? સૂક્ષ્મતાથી, બારીકાઈથી, જેને કહેવાય નાનામાં નાની વસ્તુ કીધેલી છે. આ લોકો, આ આદિવાસી, ડાંગ જિલ્લાની અંદર મોટા ભાગે આદિવાસી પ્રજાતિ વધારે રહે. એટલે આ આદિવાસી પ્રજાતિનો પહેરવેશ, એનો ખોરાક, એનું બોલવાની રીત, ત્યાંની રહેણી કહેણી,
ત્યાંના વાજિંત્રો, ત્યાંનું લોકનૃત્ય, આ બધી વસ્તુ લેખકે લાઘવથી વર્ણવી છે. આગળ જોઈએ તો પત્ર શૈલી પસંદ કરી અને બે વ્યક્તિ વચ્ચેનો અંગત સેતુ રચ્યો છે. પત્ર એવી વસ્તુ છે કે હું જેના નામે લખું ને એને જ મળે. તો એ બે વ્યક્તિ વચ્ચેનો એક અંગત સેતુ છે, એક રસ્તો છે, એક પુલ છે. એ બે વચ્ચેનો પુલ કવિએ આ પત્ર લખી પિતાજી અને પોતાની વચ્ચે એક અંગત સેતુ બાંધ્યો છે. વિદ્યાર્થી મિત્રો, બહુ સારી વાત આપણને આની અંદર કીધેલી છે. તો આગળ પછી હવે આપણે જોઈએ તો પાઠની અંદર આપણને કીધું કે આજના ટેકનોલોજીના યુગમાં પત્રને લોકો ભૂલી ગયા છે. સાથોસાથ આપણી પ્રકૃતિ, આપણો ડાંગ જિલ્લો કેવો પવિત્ર છે, એનું પ્રાકૃતિક સૌંદર્ય કેવું છે, એ બધી વસ્તુ આપણે જોઈ. આ બધી વસ્તુની માહિતી પણ આપણે મેળવી. હવે અમારી સાથે આવી જ રીતે જોડાયેલા રહો. આના પછીના લેક્ચરની અંદર આપણે પાઠની શરૂઆત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.